ગુડ મોર્નિંગ બાળ મિત્રો. શિવસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગુજરાતી માધ્યમ ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકની વાત કરીશું. તમને ખબર છે કે ગઈ વખતે આપણે આ ચેપ્ટરમાં ચંદ્રગુપ્તની વાત કરી હતી અને એ ચંદ્રગુપ્તે ખાસ કરીને આ મૌર્ય વંશની આપણે છેલ્લે સુધી સ્ત્રોતો જાણ્યા હતા, એના જાણકારી મેળવી હતી. આજે હવે આપણે આગળ વાત કરીશું ગ્રાન્ડ ટ્રુંક રોડ એટલે જીટીઆર. એશિયા ખંડનો સૌથી નાનો અને મુખ્ય રોડ. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું. તે તામ્ર લિપિત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃ નિર્માણ કરાયું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. હવે વાત આવે છે બિંદુસારની, કે જે 2297થી પૂર્વે 273 સુધીની ચર્ચા છે. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખવા તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બરવાને નિયંત્રિત કરવા તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બરવો દબાઈ દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા. તેણે મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી શાસન કર્યું. પછી વાત આવે છે સમ્રાટ અશોકની, જે ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232ની વાત છે. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યું મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર સુધી, પશ્ચિમમાં ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ કલિંગ સુધી ફેલાયેલું. કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. મગધની પડોશમાં આવેલ કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ ઉપર મળેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી ઉત્પન્ન થઈ. યુદ્ધની નિર્થકતા સમજાઈને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. બૌદ્ધ સાધુ અને ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મણી હતી. બ્રાહ્મણી લિપિની વાત કરે છે કે આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મણી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. પ્રારંભિક બ્રાહ્મણીમાં, દેવનાગરી હિન્દીમાં, બાંગ્લા, મલયાલમ, તમિલમાં આવી રીતે લખાય. જો અલગ અલગ આપ્યા છે. પછી એમ કહે છે કે ભાઈ અશોકે જે સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો, બિંદુસારે જે રાજ્યો એને જીતીને આપ્યા હતા એમાં એને વધારો કર્યો, અને ખાસ કરીને એને પોતે આ તમામ જે એની પ્રવૃત્તિ રહી બધી એને અભિલેખો દ્વારા એટલે કે શિલાલેખો દ્વારા પબ્લિક સુધી પહોંચાડી. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ જોવા મળે છે, જે પ્રાકૃત ભાષામાં લખાયો છે. આ શિલાલેખમાં 3 રાજ્યોનો લેખ છે. આ લેખ મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તલાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે.
જે સ્થળોએ અશોકનો શિલાલેખ મળ્યો છે તેની વધુ માહિતી માટે નકશો 6.2નો અભ્યાસ કરવો તમારે. ધર્મ પ્રચારક તરીકે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવીને પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યનો ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહાપાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાની કોશિશ કરી. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો. પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખમાં કોતરાવી હતી. અશોકનો પ્રજાજોગ જે સંદેશ હતો એ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને એટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયેલું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધમ્મન મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. અશોકે ઈસવીસન 251માં પાટલીપુત્રમાં મોગલી તિષ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય, કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મપ્રચાર તરીકમાં મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવાર વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું. હવે મૌર્ય યુગનું વહીવટી તંત્રની વાત છે. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું. આ સમયમાં વહીવટતંત્રમાં 3 વિભાગો મુખ્ય હતા. જો આપ્યું છે મૌર્ય યુગનું વહીવટી તંત્રમાં પહેલું કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને પ્રાદેશિક, એટલે કે આ બધું જ તંત્ર ચંદ્રગુપ્તનું ચાણક્યએ તૈયાર કરેલું. કેન્દ્રીય વહીવટતંત્ર શું કરાય? તો કે સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટ લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા જ અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદ